નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર, જે વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા માટે તત્પર હોય છે, હંમેશા કંઈક ને કંઈક કાર્ય કરતી રહેતી હોય છે એવી આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ, કે જેની અંદર આજે આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 જેના આપણે સોલ્યુશન્સ જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું આપણું આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે, તેની અંદર આપણે વિષય એટલે કે સામાજિક વિજ્ઞાન વિષય અને જેની અંદર પ્રશ્નપત્ર નંબર 2 અને તેનો વિભાગ સી નું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન જોવાના છીએ. તેની પહેલા એક સરસ મજાની તમારા માટે વાત કે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે બજારની અંદર 240 રૂપિયાની અંદર મળે છે અને તમારે તેને લેવા જવા માટે બજારની અંદર જવું પડે, સ્ટેશનરીની દુકાન સુધી જવું પડે. પણ આની આ જ બુક જો કોઈ તમને તમારા ઘરે બેઠા આપી જાય, એ પણ આનાથી સસ્તી કિંમતની અંદર, તો મજા આવે ને. તો બસ આ સસ્તી કિંમતની અંદર તમારે આ ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક, ઓર્ડર કરવા માટેની લિંક જે છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અથવા તો આ બુકને તમે ઘર બેઠા મંગાવવા માંગતા હોય, તમારે વેબસાઇટ ઉપર નથી જવું અને આમ જ ખાલી એક ફોન કોલ કરીને ઓર્ડર કરવો છે, તો કોન્ટેક્ટ નંબર આપેલો છે 70 46 22 22 54, આના પર ફોન કરીને તમે તેને મંગાવી શકો છો. એ સિવાય જે રીતે વિશ્વની અંદર ટેકનોલોજીની અંદર સુધારો થઈ રહ્યો છે, તેવી જ રીતે આપણી આ જે નવનીત કંપની છે તેના દ્વારા એક સરસ મજાનું નવું ટેકનિકલ પગલું લેવામાં આવેલું છે અને છે સ્માર્ટ ડીજી બુક. આ જે સ્માર્ટ ડીજી બુક છે આ એક પ્રકારની એપ્લિકેશન છે કે જેની અંદર તમારી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે તમને પીડીએફ સ્વરૂપે જોવા મળશે. અને એ જે સ્માર્ટ ડીજી બુક છે તેને ડાઉનલોડ કરવા માટે, એની અંદર જે આન્સર કી હોય છે તે જોવા માટે શું કરવાનું, તો એના માટેની થોડી ગમતી પ્રોસેસ છે જે તમને અહીંયા દેખાઈ રહી છે. શું પ્રોસેસ છે? તો કે તમે જે ગાલા અસાઇનમેન્ટ બુક ખરીદીને લઈને આવો છો, એ બુકની પાછળના ભાગમાં તમને અહીંયા એક ક્યુઆર કોડ આપેલો છે. આ ક્યુઆર કોડને તમે જેવો સ્કેન કરશો ને એટલે તમારા બુક એપ્લિકેશનની અંદર અથવા તો તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. આ એપ ડાઉનલોડ થઈ ગયા બાદ તમારી પાસે થોડીક બેઝિક માહિતીઓ માંગવામાં આવશે, જેમ કે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એ વસ્તુ ફિલઅપ કરો. પછી તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે, જે તમારા આ જે બુક છે તેને અહીંયા પાછળના ભાગમાં તમને જોવા મળે છે. તો ફટાફટ અને જેવો એક્સેસ કોડ નાખશો એટલે તમારું જે ડીજી બુક છે એપ્લિકેશન, એની અંદર આ તમારી ગાલા અસાઇનમેન્ટ બુક છે તરત ઓપન થઈ જવાની છે. તો ફટાફટ આ જે ડીજી બુક એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરી અને તમે પીડીએફ સ્વરૂપની અંદર આ વસ્તુ મેળવી લેજો. લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી હશે, કોન્ટેક્ટ નંબર પણ તમને કીધેલો જ છે મેં. ફટાફટ. અને જેમ દર વર્ષે ગાલા એટલે કે નવનીત કંપની દ્વારા ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ કરવામાં આવે છે, તેવી જ રીતે પરીક્ષાને વધુ સરળ બનાવવા માટે જે નવનીત કંપની છે તેના દ્વારા દર વર્ષે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો બહાર પાડવામાં આવે છે, જેમાં દરેક વિષયની એક અલગ અલગ બુક હોય છે. આ જે બુક હોય છે તે દરેક વિષયની અલગ અલગ, એટલે ટોટલ 7 વિષયની બુક હોય છે. અને આ બુકને જો તમે ખરીદી કરો છો તો તમારે પરીક્ષાની અંદર તમે ભવ્યથી ભવ્ય એવી સફળતા મેળવી શકો છો. તો ફટાફટ આ જે બુક છે તેને તમારે ખરીદી લેવાની છે. અને આ જે બુક છે તેને તમે અલગ અલગ વિષયની તમારા મનપસંદ વિષય પ્રમાણે અલગ અલગ મંગાવી શકો છો. તેની અંદર પણ નવનીત કંપની દ્વારા તમને ખાસ એવા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. શું ડિસ્કાઉન્ટ છે જોઈ લઈએ. જો તમે આમાંથી 2 કે 3 બુક મંગાવો છો, 3-4 બુક મંગાવો છો અને જો બિલ 300 રૂપિયાથી વધારેની થાય છે, એટલે કે ખરીદી થાય છે 300 રૂપિયાનું, તો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. અને એના માટેનો પ્રોમો કોડ છે NAV50. અને તમારે હજી વધારે ડિસ્કાઉન્ટ જોઈએ છે તો તમે 500 રૂપિયાથી વધારેની ખરીદી કરી લ્યો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે. એના માટેનો પ્રોમો કોડ છે NAV20. અને હજી વધારે ડિસ્કાઉન્ટ જોઈએ છે તો આજે 7 વિષય છે. કેટલા વિષય છે? 7 વિષય છે. આ 7 વિષયની તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જો ઓર્ડર કરો છો, મંગાવો છો, તો એની સાથે આજે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક છે ને તે તદ્દન તમને ફ્રીની અંદર મળી જવાની છે. તદ્દન ફ્રી. જો અહીંયા લખ્યું છે ગેટ ફ્રી. આ 7 મંગાવો તો આ તમને ફ્રીમાં મળી જવાની છે. અને આ જે ઓર્ડર કરવા માટેની જે લિંક છે, વેબસાઇટની જે લિંક છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે.
અથવા તો ત્યાંથી નથી ખ્યાલ આવતો કેવી રીતે ઓર્ડર કરવો તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે. કોન્ટેક્ટ નંબર પર ખાલી એક માત્ર ફોન કરવાનો છે. તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માંગશે કે ભાઈ તમારું નામ શું છે, કયા એડ્રેસ પર મોકલવાની છે, એ બેઝિક ડિટેલ્સ માંગશે, એ તમે આપી દેશો, પેમેન્ટ કરી દેશો એટલે તમારા ઘરે બધી જ વસ્તુ આવી જવાની છે. ઓકે, તો શરૂઆત કરીએ આજના આપણા આ લેક્ચરની. શું કહે છે આપણું આજનું આ લેક્ચર? તો કે વિભાગ સી પ્રશ્નપત્ર નંબર 2. વિભાગ સી ની અંદર આપણે કોઈ 9 પ્રશ્ન હોય છે, એમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના હોય છે અને પ્રત્યેક પ્રશ્નનો 3 ગુણ હોય છે. એટલે 3 ગુણનો હોય એટલે આપણે ટોટલ જવાબ થશે આપણો આખો સેક્શન છે તે 18 માર્ક્સનો થાય છે. 9 તેરી કેટલા થાય? 18. તો ફટાફટ આપણે આની શરૂઆત કરીએ. તેની પહેલા એક ખાસ વાત કરી દો. આ વખતે ગાલા અસાઇનમેન્ટ દ્વારા અથવા તો નવનીત કંપની દ્વારા આ જે અસાઇનમેન્ટ બુક બનાવવામાં આપ્યું છે તેમાં તમારો આ જે સેક્શન સી છે ને, કયો સેક્શન છે? સેક્શન સી. એની અંદર ટોટલ તમને અહીંયા એવું કીધેલું છે કે 9 પ્રશ્ન છે, તો એ 9 માંથી આપણે કેટલા લખવાના છે? 6 લખવાના છે. પણ આના અથવામાં આ જે 9 પ્રશ્નો તો તમને આપેલા જ છે, એના અથવામાં તમને એક ક્વેશ્ચન કરીને ઘણા ક્વેશ્ચન મૂકેલા છે, એક્સ્ટ્રા ક્વેશ્ચન, વધારાના પ્રશ્નો. તો આની પણ જે આપણે સોલ્યુશન છે, આ પ્રશ્નો છે એના પણ આપણે આ સોલ્યુશન છે આપણી આ ચેનલની અંદર કરાવવાના છે. એટલે કે તમારા આજે ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર ભલે તમને 5 પ્રશ્નપત્ર આપેલા રહ્યા, પણ ખરેખર જોવા જઈએ ને તો આ 5 પ્રશ્નપત્ર નથી. આની વેલ્યુ કેટલી થાય છે? તો કે 6 કે 7 પ્રશ્નપત્ર જેટલી થઈ જાય છે. 6 કે 7 પ્રશ્નપત્રની અંદર જેટલા પ્રશ્ન પૂછાઈ શકે ને એટલા પ્રશ્નપત્રના ક્વેશ્ચન છે તમને અંદર આપેલા છે. એટલે કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તો શરૂઆત કરીએ આજના આપણા વિડીયોની. એની અંદર આપણો સેક્શન સી નો 38 નંબરનો જે પ્રશ્ન છે તેની શરૂઆત કરીએ કે 38 નંબરનો પ્રશ્ન શું કહે છે કે ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવો. ગોપુરમ સ્થાપત્યનું મહત્વ. તો ગોપુરમ કોને કહેવાય પહેલા તો આપણે સમજી લઈએ કે દક્ષિણ ભારતની અંદર દ્રવિડ શૈલીની અંદર જે મંદિરો બનાવવામાં આવે છે ને, એ દ્રવિડ શૈલીની અંદર જે મંદિરો બનાવવામાં આવે છે તેના જે પ્રવેશ દ્વાર હોય છે ને તેને આપણે ગોપુરમના નામે ઓળખીએ છીએ. જો અહીંયા કીધેલું છે કે ગોપુરમ એટલે કે મંદિરનો મુખ્ય દરવાજો અથવા તો મુખ્ય પ્રવેશ દ્વાર. અને પછી લખ્યું છે કે દક્ષિણ ભારતમાં જે પાંડ્ય શાસકો હતા, કયા શાસકો? પાંડ્ય વંશના જે શાસકો હતા તેણે આવા અનેક મંદિરો બંધાવ્યા હતા. કેવા મંદિરો બનાવ્યા હતા? તો કે ગોપુરમ એટલે કે પ્રવેશ દ્વાર વાળા. તેમણે મંદિર જે હોય છે તેની ફરતે ફરતે ઊંચી દિવાલો અને ઊંચા કલાત્મક દરવાજાઓ પણ બનાવડાવ્યા હતા. અને આ જે દરવાજાઓ છે ને તેને આપણે ગોપુરમના નામે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ આપણે? ગોપુરમના નામે ઓળખીએ છીએ. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધ ગોળાકાર હોય છે. એટલે કે ગોપુરમ જે સ્થાપત્ય હોય છે તે કેવું હોય છે? ઉપરથી અર્ધ ગોળાકાર જેવું હોય છે. અને પાંડ્ય શૈલીના મંદિરો તેમના ભવ્ય ગોપુરમ માટે જાણીતા છે. આજે પાંડ્ય શૈલીની અંદર પાંડ્ય વંશના જે શાસકો હતા તેમના દ્વારા જે બનાવાયેલા જે મંદિરો છે અને તેના જે ગોપુરમો છે તે ભવ્ય શૈલીના છે અને તે ગોપુરમ માટે જ ખાસ કરીને પ્રખ્યાત છે. અને ગોપુરમ એ દક્ષિણ ભારતની મંદિર સ્થાપત્ય કલાની એક વિશિષ્ટતા છે. કયા ભારતની? દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે. મંદિરોને બદલે ભવ્ય, કલાત્મક અને સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્વ વધી ગયું. અને આજે પણ કાંચીપુરમ અને મદુરાઈના જે મંદિરો છે તે ગોપુરમ છે આપણે દૂરથી આપણે જોઈને કલા રસિકો છે તે શું બની જાય છે? મુગ્ધ બની જાય છે કે એટલું સરસ મજાનું કલાત્મક જે ગોપુરમ છે એ વિશ્વની અંદર ક્યાંય જોવા મળતા નથી. ક્યાંના? તો કે કાંચીના અને આજે મદુરાઈની અંદર. મદુરાઈની અંદર કયું મંદિર આવેલું છે? તો કે મદુરાઈની અંદર આવેલું જે મીનાક્ષી મંદિર છે. કયું મંદિર છે? મીનાક્ષી મંદિર છે. એનું જે ભવ્ય ગોપુરમ છે ને એ તો કલાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ પ્રશંસનીય કામ કરેલું છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ એક્સ્ટ્રા ક્વેશ્ચન કે ગુજરાતની ગુફાઓનો પરિચય આપો. આમ જોવા જઈએ ને તો આ પ્રશ્ન છે ને 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. કેટલા માર્ક્સની અંદર? 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. કયો? તો કે આ ગુજરાતની ગુફાઓ વાળો. પણ 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે અને 3 માર્ક્સની અંદર પણ ભૂલથી પૂછાઈ શકે.
જો એનામાં કંઈક ફેરફાર કરવામાં આવે તો. આજે ગુજરાતની ગુફાઓ છે ને તેની વિશે આપણે વાત કરીએ. તો ગુજરાતની ગુફાઓમાં નીચે પ્રમાણેની ગુફા આવેલી છે. તો પહેલું તો આપણે જોઈએ ગુજરાતની અંદર ગુફાઓ જે આવેલી છે તેમાં સૌથી પહેલા તો આપણે વાત કરીએ જૂનાગઢની ગુફાઓ. તો જૂનાગઢની અંદર 3 ગુફા સમૂહો આવેલા છે. કેટલા ગુફા સમૂહો આવેલા છે જૂનાગઢની અંદર? 3 ગુફા સમૂહો આવેલા છે. એમાં સૌથી પહેલો ગુફા સમૂહ છે તે બાવા પ્યારાનો ગુફા સમૂહ. ક્યાંનો છે? બાવ પ્યારાનો ગુફા સમૂહ. આ જે બાવ પ્યારાનો જે મઠ છે તે બાવ પ્યારાના મઠ પાસે આવેલી છે અને 3 હરોળમાં પથરાયેલી છે. કેટલા હરોળમાં પથરાયેલી છે? 3. તેમજ એકબીજી સાથે કાટખૂણે જોડાયેલી છે. એકબીજી સાથે આ જે બાવ પ્યારાનો જે ગુફા સમૂહ છે તે કાટખૂણે જોડાયેલ. પહેલી હરોળમાં 7 ગુફાઓ છે અને ત્રીજી હરોળમાં 5. એવી રીતે ટોટલ અહીંયા 16 ગુફાઓ આવેલી છે. ઈસવીસનની શરૂઆતમાં પહેલી અથવા તો બીજી સદી દરમિયાન કંડારાયેલી હોવાની આ શક્યતાઓ છે. ત્યારબાદ બીજું શું છે? ઉપરકોટની ગુફાઓ. કઈ ગુફાઓ છે? જૂનાગઢની ગુફાઓની અંદર બીજી છે તે ઉપરકોટની ગુફાઓ છે. આ ગુફાઓ 2 માળની છે. ઉપરકોટની જે ગુફાઓ છે તે 2 માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. 2 માળની છે. ઉપર જવા માટે પાછી પગથિયા છે અને તે ક્યારે બનેલી છે? તો કે ઈસવીસનની બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધના સુધીમાં કંડારાયેલી હોવાનું માનવામાં આવે છે. ત્રીજું છે ખાપરા કોડિયાની ગુફા. જૂનાગઢની ગુફા સમૂહની અંદર ત્રીજો સમૂહ છે તે ખાપરા કોડિયાની ગુફા અને કુંડ ઉપરની ગુફાઓ જોઈએ તો આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. હાલમાં કઈ હાલતમાં છે? ખંડેર એટલે કે ભાંગેલી તૂટેલી અવસ્થાની અંદર છે. અહીં મળેલા અવશેષો પરથી આપ જણાય છે કે તે મજલાવાળી હશે. મજલાવાળી એટલે કે એને એવું કહેવાય કે માળવાળી હશે. કેવી હશે? માળવાળી. અને અહીં કુલ 20 સ્તંભો છે. આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીમાં કંડારાયેલી છે. કેટલા સ્તંભો છે? 20. અને ક્યારે બનેલી છે? તો કે 3જી સદીની અંદર કંડારાયેલી હોવાનું મનાય છે. પછી આગળનો બીજો ગુફા સમૂહ એટલે કે ખંભાલીડાની ગુફાઓ. કઈ ગુફાઓ? તો આ જે ખંભાલીડાની ગુફાઓ છે તે રાજકોટથી આશરે 70 કિલોમીટર દૂર ક્યાં આવેલી છે? તો કે ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. ક્યાં આવેલી છે? રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડા નામના સ્થળે આવેલી છે અને તે ઈસવીસન 1959 ની અંદર તેની શોધ થઈ હતી. અને આ ખંભાલીડાની ગુફાઓ છે તેમાં 3 ગુફાઓ છે. કેટલી ગુફાઓ છે? 3 ગુફાઓ જે છે તે નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્ય ગૃહ છે. ગુફાના પ્રવેશ દ્વારની બંને બાજુએ વૃક્ષોને આશ્રય ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આપણને જોવા મળે. બોધિસત્વ એટલે કે ભગવાન બુદ્ધની. અને આ સ્થાપત્ય ઈસવીસનની બીજી સદીની આપણે જોઈ શકીએ છીએ કે ત્યારે બનાવવામાં આવેલી છે. પછી આગળનો ગુફા સમૂહ છે તે છે તળાજાની ગુફાઓ. તો કે ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજા ડુંગર આવેલો છે અને તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. કયા ધામ તરીકે? તો કે તાલ ધ્વજગીરી તીર્થધામ. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવેલી છે. આ તળાજાની ગુફાઓ છે તે પથ્થરો કોતરીને કેટલી બનાવવામાં આવે છે? 30. અને આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો શું છે? તેનો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે? તેનો વિશાળ દરવાજો. અહીં એપલ મંડપ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ 2 નમૂન છે. અને બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની આ ગુફામાં ઈસવીસનની 3જી સદીની જોવા મળે છે. પછી આગળની ગુફા સમૂહ છે સાણાની ગુફાઓ. તો આ જે ગુફાઓ છે તે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદીના ઉપરના સાણાના ડુંગરો ઉપર આવેલી છે. આથી એને સાણાની ગુફાઓ કહેવાય. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. મધપુડાની જેમ ઉપર નીચે જેવી રીતે હોય, મધપુડાની અંદર કેવી અલગ અલગ કાણા હોય છે મધમાખીઓ દ્વારા બનાવ, એવી રીતે તે પથરાયેલી છે. અને ઢાંકની ગુફાઓ. તો આ ગુફાઓ છે ઢાંકની ગુફાઓ તે રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી નામના પર્વત પર આવેલી છે અને તે 4મી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. પછી ઝિંઝુરીઝરની ગુફાઓ. તો ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર પાસેની ઝિંઝુરીઝરની ખીણામાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે અને તે પહેલી અને બીજી સદીમાં હોય તેવું માની શકાય છે. પછી કચ્છની અંદર આવેલી ખાપરા કોડિયાની ગુફાઓ. જો એક જૂનાગઢની અંદર ખાપરા કોડિયાની હતી, આ કચ્છની અંદર આવેલી છે. તો આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટકટ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે
અને ઈસવીસન 1967 શ્રી કે શાસ્ત્રીએ આ ગુફાઓ હતી તેને શોધી કાઢી હતી. અને કડિયા ડુંગરની ગુફાઓ, તો કે ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર ઉપર 3 ગુફાઓ આવેલી છે અને તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. આ ગુફાઓ જે છે તે સ્થાપત્યની દ્રષ્ટિએ કેવી છે? 2 નમૂન છે. અહીં એક જ પથ્થરમાંથી કંડારેલા 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે અને જે સ્તંભ છે તેના શિરોભાગે 2 શરીરવાળી એક મુખાકૃતિ વાળી સિંહાકૃતિ આવેલી છે. ત્યારબાદ આપણનો 39 નંબરનો પ્રશ્ન કે દેલવાડાના જૈન મંદિરો વિશે માહિતી આપો. આ જે દેલવાડાના જૈન મંદિરો છે તે આબુ પર્વત ઉપર આવેલા છે. તો કે દેલવાડાના જે જૈન મંદિરો જે છે ને તે રાજસ્થાનમાં ક્યાં આવેલા છે? તો કે આબુ પર્વત ઉપર આવેલા છે. અને પશ્ચિમ ભારતના જૈન મંદિરોમાં આ મંદિરો કલા કારીગરીની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ મંદિરો આજે પણ દેશ વિદેશના જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. તો આ જે દેલવાડાના જે જૈન મંદિરો છે ને તે કોણે બનાવડાવ્યા હતા? તો કે તેના મંત્રી, તેમાં ગુજરાતના મંત્રી વિમલ શાહ બંધાવેલું વિમલ શાહી અને બીજા મંત્રી હતા તેનું નામ હતું વસ્તુપાળ. તો વસ્તુપાળે બનાવેલું લુણ વસહી મંદિરનો સમાવેશ તેમાં થાય છે. આ મંદિરોમાં વિમલ વસહી અને લુણ વસહીના મંદિરો આરસ પહાણની સૂક્ષ્મ કોતરણી, સૂક્ષ્મ એટલે કે એકદમ ઝીણવટભરી કોતરણી છે તેના દ્વારા શિલ્પ કામથી ખૂબ જ સમૃદ્ધ આ મંદિરો છે. પછી દેલવાડાના જે જૈન મંદિરો છે તે શિલ્પ સ્થાપત્યની કલાની દ્રષ્ટિએ વિશ્વભરની અંદર, જગતભરની અંદર ખૂબ જ પ્રખ્યાત છે અને જગતભરની સ્થાપત્ય રચનાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે. આ મંદિરો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને આપેલી ચિરસ્મરણીય અને અતુલ્ય ભેટ છે. ત્યારબાદ આનો એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણને આપેલો છે કે સ્તંભ લેખો પરની કલા વિશે આપણને માહિતી આપવાની છે. સ્તંભ લેખો એટલે કે કોઈ એક પથ્થરને સીધો ઊંચો સ્તંભ આકારમાં કોતરીને બનાવવામાં આવેલા લેખો. તો જોઈએ કે સમ્રાટ મૌર્ય સમ્રાટ અશોક ધર્મના પ્રચાર માટે ધર્મજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂના રૂપ સ્તંભ લેખો ઊભા કરાવ્યા હતા. આ સ્તંભો હોય તે સળંગ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવાયેલા છે. કેવી રીતે બનાવાયેલા છે? એક જ પથ્થરમાંથી કોતરીને બનાવાયેલા છે. અને આ જે સ્તંભ લેખો છે તે બ્રાહ્મી લિપિની અંદર એની અંદર જે કંઈ પણ લખાણ કરેલું છે એ સ્તંભ લેખો છે ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી જ બનાવવામાં આવતા હતા. અને આ જે ચૂનાના કે રેતાળ પથ્થર હતા એને ઘસીને એટલા બધા ચળકાટ વાળો બનાવવામાં આવતો કે જે જાણે ચળકતી ધાતુમાંથી બનાવવામાં આવેલો હોય. અને સ્તંભનો જે મધ્ય ભાગ છે, કયો ભાગ છે? મધ્ય ભાગ છે તે સપાટ રાખવામાં આવતો. એકદમ સેન્ટરનો ભાગ છે તેને સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં શું કરી શકાય? આપણે તેને લેખ કોતરી શકાતા હતા. સમ્રાટ અશોકના સ્તંભ લેખોની અંદર ઘણા બધા સ્તંભ લેખોનો સમાવેશ થાય છે. જેમ કે અંબાલાનો સ્તંભ લેખ, મેરઠનો સ્તંભ લેખ, અલ્હાબાદનો સ્તંભ લેખ, સારનાથનો સ્તંભ લેખ અને લોરિયા પાસે નંદનગઢ જે બિહારની અંદર આવેલો છે તે સ્તંભ લેખ, સાંચી મધ્યપ્રદેશની અંદર આવેલો સ્તંભ લેખ, કાશીનો, પટનાનો, બુદ્ધ ગયા જેને આપણે બોધિ ગયા તરીકે ઓળખીએ છીએ તે સ્તંભ લેખો તેના મુખ્ય છે. કોના છે આ બધા સ્તંભ લેખો? તો કે સમ્રાટ અશોકે બનાવડાવેલા સ્તંભ લેખો તે મુખ્ય છે. અને અશોકના શિલા સ્તંભો છે તેના પૈકી જે એનો સારનાથનો જે સ્તંભ છે તે શિલ્પકલાનો એકદમ ઉત્કૃષ્ટ નમૂનો છે, એકદમ સારામાં સારો નમૂનો છે. કેમ? તો કે આ સ્તંભ છે તેની ટોચ ઉપર, આ જે સ્તંભ છે તેની ટોચ ઉપર ચારેય દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકાવીને ઉભેલા 4 સિંહોની આકૃતિ આપેલી છે. શું આપેલું છે? 4 સિંહોની આકૃતિ. અને સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ એટલે કે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધે સૌપ્રથમ વખત ઉપદેશ આપ્યો હતો એ સારનાથનું સ્થાન કે જ્યાં તેને ઉપદેશ આપ્યો હતો તે ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તનના નામે ઓળખવામાં આવે છે. એ સ્થળને સૌપ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારેય બાજુ ધર્મચક્રો અંકિત કરેલા છે. ચારેય બાજુ શું કરેલા છે? ધર્મચક્ર અંકિત કરેલા છે. આ ઉપરાંત આ જે લેખ છે, શિલા સ્તંભ છે તેની અંદર હાથી, ઘોડા કે બળદની આકૃતિઓ પણ આપણને જોવા મળે છે.
અને આ 24 આરાવાળા જે ઓલું આપણે કીધું ને ધર્મચક્ર, આવી રીતે ધર્મચક્ર છે એની અંદર કેટલા આરા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23 24 આવા 24 આરાવાળું જે ધર્મચક્ર છે એને રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવેલું છે કે જેને આપણે અશોક ચક્રના નામે ઓળખીએ છીએ. તેમજ 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવેલી છે. અને જે ઉપર જે 4 સિંહોની જે આકૃતિ છે તેને આપણે શેના તરીકે સ્વીકારી છે કે તો કે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે કે જેને તમે તમારા જે પૈસા હોય છે 1 રૂપિયાનો સિક્કો કે 2 રૂપિયાનો સિક્કો તેની અંદર પણ જોઈ શકીએ છીએ. આપણા 100 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયાની જે નોટો હોય છે 50 રૂપિયાની 200 રૂપિયાની તેની અંદર પણ આપણે આ 4 સિંહોની આકૃતિ વાળું જે આપણું ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે તેને આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ 40 નંબરનો પ્રશ્ન શું કહે છે કે મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. તો રામાયણ અને મહાભારત છે તે ભારતના 2 મુખ્ય મહાકાવ્યો છે. તે શું છે? ભારતના 2 મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યની રચનામાં સેંકડો વર્ષ ગયા હતા. એટલે કે મહાભારત અને રામાયણને રચના કરવામાં સેંકડો એટલે કે ઘણા બધા વર્ષો ગયા હતા. ઈસવીસનની બીજી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ આપણને મળ્યું. એટલે કે ઈસવીસનની જે બીજી સદીનો સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન આપણને આ જે ભારતના 2 મહાકાવ્યો છે કયા કયા છે તો કે રામાયણ અને મહાભારત તેનું વર્તમાન સ્વરૂપ અત્યારે આપણે જે વાંચીએ છીએ જે સમજીએ છીએ રામાયણ અને મહાભારત તેનું ઓરિજિનલ સ્વરૂપ આપણને ઈસવીસનની બીજી સદીની અંદર મળ્યું હતું. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ રામાયણની. કોની વાત કરીએ? રામાયણ મહાકાવ્યની વાત કરીએ તો આ જે રામાયણ મહાકાવ્ય છે તેની રચના છે વાલ્મીકી ઋષિ દ્વારા કરવામાં આવેલી હતી. તો કે અહીંયા લખેલું છે કે મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે અને આ જે મહાભારત છે તેના કરતા રામાયણ ઘણું નાનું, એટલે કે રામાયણ ગ્રંથ છે તે ઘણો નાનો છે મહાભારત કરતા. અને આ જે રામાયણ છે તેમાં અયોધ્યાના જે રાજા રામ હતા કે જેને આપણે ભગવાન રામના નામે ઓળખીએ છીએ તે રામચંદ્રજીના જીવન પ્રસંગોની વાત આપણને કરવામાં આવેલી છે. ત્યારબાદ તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન પણ કરવામાં આવેલું છે. શેની અંદર? તો કે રામાયણની અંદર. હવે આપણે વાત કરીએ મહાભારતની. કોની વાત કરીએ છીએ? મહાભારતની. કોની? મહાભારતની હવે વાત કરીએ તો કે મુનિ વેદવ્યાસ રચિત મહાભારત છે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. એનાથી મોટો એક પણ કાવ્ય ગ્રંથ છે નહીં. શું કામ? તો કે એની અંદર 1 લાખ કરતા વધારે શ્લોકો છે. કેટલા શ્લોકો છે? 1 લાખ કરતા પણ વધારે શ્લોકો છે. અને એક પણ કાવ્ય ગ્રંથની અંદર 1 લાખ કરતા વધારે શ્લોકો નથી. ખાલી આપણું આજે મહાભારત છે ને તેની અંદર જ છે. તો મહાભારતનો મુખ્ય મુદ્દો શું છે? તો કે મહાભારત કોના ઉપર લખાયેલું છે? તો કે કૌરવો અને પાંડવો વચ્ચે જે યુદ્ધ થયું હતું ને તેના વર્ણન વિશેનું આ જે મહાભારત છે એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓ પણ એની સાથે જોડી દેવામાં આવેલી છે. અને ભારતના અમૂલ્ય વારસા સમાન જે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે જેને કહીએ છીએ ને એ પણ આ જે મહાભારત ગ્રંથ છે ને તેનો જ એક નાનો ભાગ છે. તેમાં જ્ઞાન શેમાં? તો કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જ્ઞાન, કર્મ અને ભક્તિ અને મોક્ષ પ્રાપ્તિના માર્ગોનું વિવેચન કરવામાં આવેલું છે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે અને આ બંને મહાકાવ્યોએ ભારતને સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરેલી છે. ત્યારબાદ એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણને પૂછેલો છે કે અમીર ખુશરો વિશે માહિતી આપો અથવા તો અમીર ખુશરોનો પરિચય આપો. તો અમીર ખુશરો હતા તે દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણવામાં આવે છે. દિલ્હી સલ્તનતનો સમયગાળો રાજપૂત યુગનો અંત આવ્યો અને દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ એ સમયગાળાની વાત છે. તો જ્યારે અમીર ખુશરો છે તે દિલ્હી સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણવામાં આવે છે. આજે અમીર ખુશરો છે તે એક કવિ હતા, તે ઇતિહાસકાર હતા, સંગીતકાર હતા અને એક રહસ્યવાદી સંત પણ હતા. અમીર ખુશરો સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. એક સુપ્રસિદ્ધ કવિ હતા,
સંત હતા, એનું નામ હતું હઝરત નિઝામુદ્દીન ઓલિયા, તેનો શિષ્ય હતો. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. જે કોણ? તો કે અમીર ખુશરો. કઈ ભાષાના? તો કે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. અને તેની કૃતિઓ કઈ છે? તો કે આસિકા, નૂર અથવા તો નૂ, પછી સિપિહર અને કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે. કોની? તો કે અમીર ખુશરોની. આ ઉપરાંત તેને અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. અને અમીર ખુશરો ભારતીય હોવાનો ગર્વ કરતો હતો. અમીર ખુશરો છે તે ભારતીય હોવાનો ગર્વ કરતો હતો. કેમ? તો કે તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણતો હતો. તે ભારતને છે તે પૃથ્વી ઉપરનું સ્વર્ગ પણ ગણતો હતો. તેને પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ અને તેની સુંદરતા, ઇમારતો, જ્ઞાન અને વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ ધર્મને મળતું આવે છે. હિન્દુ ધર્મનું જે સારત્વ એટલે કે એનો જે બોધ છે, એનો જે છેલ્લો સાર છે, તે ઇસ્લામ ધર્મને પણ મળતો આવે છે. એવું તે દ્રઢપણે માનતો હતો. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા ગણતો હતો. હિન્દીમાં તેણે અનેક કાવ્યો રચ્યા છે. તેણે હિન્દી અને ફારસીઓનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહા છે તેની રચનાઓ કરેલી છે. આગળનો પ્રશ્ન આપણો 41 નંબરનો પ્રશ્ન કે કાંપની જમીન વિશે માહિતી આપો. તો આ જે પ્રશ્ન છે ને, કાંપની જમીન વિશે માહિતી આપો, આઈએમપી છે. કેવો પ્રશ્ન છે? આઈએમપી પ્રશ્ન છે. યા તો કાંપની જમીન યા તો કાળી જમીન. કઈ જમીન? કાળી જમીન. આ બે તો પ્રશ્ન હોય જ પરીક્ષાની અંદર. તો જોઈએ, ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં આવેલી છે. કેટલા ટકા ક્ષેત્રફળની અંદર આવેલી છે? 43%. ભારતમાં કાંપની જમીન ક્યાં આવેલી છે? તો કે પૂર્વ દિશાની અંદર બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી. ક્યાંથી શરૂઆત કરવાની છે? બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી, પૂર્વ દિશાની અંદર, ત્યાંથી શરૂ કરીને પશ્ચિમ દિશા તરફ આપતા જે સતલુજ નદી આવે છે ને, ત્યાં સુધી, પશ્ચિમમાં સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં આવેલી છે. હવે વાત કરીએ દક્ષિણ ભારતમાં કાંપની જમીન ક્યાં ક્યાં આવેલી છે. તો કે જે નર્મદા નદી છે, તાપી નદી છે, મહાનદી છે, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરી નદીનો જે ખીણ પ્રદેશ છે, એની આજુબાજુનો વિસ્તાર છે કહી શકીએ આપણે. એ વિસ્તારોની અંદર પણ કાંપની જમીન આવેલી છે. આગળ હવે કાંપની જમીનના આપણે લક્ષણો જોઈએ કે આ જમીન છે એ નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. એટલે કે પર્વતો ઉપરથી જે નદીઓ છે એ કાંપ ઢસડીને લાવે છે, એના કારણે આ જે કાંપની જમીન છે તેની રચના થાય છે. અને કાંપની જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. શેનું પ્રમાણ વધારે હોય? તો કે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂના, અને નાઇટ્રસ અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય. પણ જો આ કાંપની જમીન છે તેની અંદર જો આપણે છે જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે આપણે વધારી શકીએ છીએ. અને કાંપની જમીનની અંદર કયા કયા પાકોની ખેતી થાય છે? તો કે ઘઉં, ડાંગર, શેરડી, શરણ, કપાસ, મકાઈ અને તેલીબિયા. આ બધા પાકો આપણે છે કાંપની જમીનની અંદર આપણે આસાનીથી લઈ શકીએ છીએ. હવે વાત કરીએ આપણા આગળનો ક્વેશ્ચન, એક્સ્ટ્રા ક્વેશ્ચન, જેનું નામ શું છે? તો કે કાળી જમીન વિશે નોંધ લખો. કઈ જમીન વિશે નોંધ લખવાની છે? કાળી જમીન વિશે. તો કે ભારતમાં કાળી જમીન કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કેટલા ક્ષેત્રફળમાં? 15%. આ જમીન નિર્માણમાં દખણના લાવાકીય ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. તો કે આ જે કાળી જમીન છે તેનું નિર્માણ કરવામાં કોનો મુખ્ય ફાળો છે? તો કે દખણના લાવાકીય ખડકો અને આબોહવા, આ બંનેની પરિસ્થિતિના કારણે આ કાળી જમીનનું નિર્માણ થયું છે. કાળી જમીન છે તે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, દક્ષિણ ભારતનો જે ઉચ્ચ પ્રદેશ છે તેમાં, ક્યાં? તો કે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, પછી આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આપણને આ કાળી જમીન છે તે જોવા મળે છે. અને ગુજરાતમાં કાળી જમીન જોવા મળે છે. ક્યાં જોવા મળે? તો કે ગુજરાતમાં સુરતમાં, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ, આ બધા વિસ્તારોની અંદર કાળી જમીન આપણને જોવા મળે છે. હવે લક્ષણો જોઈએ તો કે આ કાળી જમીન હોય છે તેની અંદર લોહનું પ્રમાણ વધારે હોય છે, ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, પોટાશનું પ્રમાણ વધારે હોય છે, એલ્યુમિનિયમનું પ્રમાણ,
અને મેગ્નેશિયમનું પ્રમાણ છે અને કાર્બોનેટનું પ્રમાણ છે તે વધારે જોવા મળે છે. અને કાળી જમીન છે તે ફળદ્રુપ અને ચીકણી છે. કેવી છે? ફળદ્રુપ અને ચીકણી. તે ભેજને સંગ્રહ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. તે ભેજનો શું ગ્રહે છે? ગ્રહણ કરે છે. અને તેને શું કરી શકે છે? લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા છે તે કાળી જમીન ધરાવે છે. અને કાળી જમીન જ્યારે સુકાઈ જાય તેમાં ફાટો અથવા તો તિરાડ પડી જાય છે. તો તેમાં શું પડે છે? ફાટો અથવા તો તિરાડ પડે છે. અને આ કાળી જમીન છે તેમાં કપાસ, શેરડી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા પાકો છે તેવા કઠોળના પાકો આપણે કાળી જમીનની અંદર લઈ શકીએ છીએ. અને તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખીએ છીએ. કપાસની કાળી જમીન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. અને કાળી જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 42 શું કહે છે? તો કે નીચેના શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. શું છે પેલો સવાલ? કે એકલ સંસાધન. તો એકલ સંસાધન કોને કહેવાય? તો કે વિશ્વમાં ભાગ્યે જ એક કે બે જગ્યાએ આપણને જોવા મળતા હોય તેવા સંસાધનોને આપણે એકલ સંસાધન તરીકે ઓળખીએ છીએ, જે માત્ર યુરોપના ગ્રીનલેન્ડ નામના પ્રદેશની અંદર આપણને જોવા મળે છે. એવું એક ખનિજ એટલે કે એ છે ક્રાયોલાઇટ ખનિજ. કયું ખનિજ? ક્રાયોલાઇટ ખનિજ. પછી બીજું શું આપણને પૂછ્યું છે? તો કે વ્યક્તિગત સંસાધન. તો વ્યક્તિગત સંસાધન છે વ્યક્તિગત માલિકીનું દ્રષ્ટિએ સંસાધનોનો એક પ્રકાર છે. સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીનું હોય ત્યારે તેને વ્યક્તિગત સંસાધન, કે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પરિવારની માલિકીનું હોય. હું એમ કહું કે આ ઘર મારું છે તો મારી માલિકીનું છે, તો આ ઘરને શું કહી શકાય? કે આ મારી માલિકીનું હોવાથી મારી વ્યક્તિગત સંસાધન છે. દાખલા તરીકે જમીન અને મકાન વગેરે. ત્યારબાદ ત્રીજો સવાલ છે વૈશ્વિક સંસાધન. તો કે સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય તેવા સંસાધનને વૈશ્વિક સંસાધન કહેવાય. એવું કોઈ પણ ભૌતિક અથવા તો અભૌતિક સાધન કે જેનો ઉપયોગ કરીને માનવીનું કલ્યાણ થઈ શકે, આવું જે સંસાધન છે ને એવા સંસાધનને આપણે શું કહીએ છીએ? વૈશ્વિક સંસાધન કહીએ છીએ. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો હોય તે. આગળનો પ્રશ્ન 43 નંબરનો, કે ટૂંક નોંધ લખો. વિશ્વ વ્યાપાર સંગઠન, કે જેને આપણે ઇંગ્લિશમાં શોર્ટમાં કહીએ છીએ WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. શું નામ છે તેનું? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN, કે જેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન. શું છે? યુનાઇટેડ નેશન્સ. તો આ જે યુનાઇટેડ નેશન્સ છે તેના સભ્ય રાષ્ટ્રોએ ક્યારે? તો કે 1 જાન્યુઆરી 1995 ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી હતી. અને આ જે સંસ્થા છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં. અને વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો આ પ્રમાણે છે, જે નીચે આપેલા છે. કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધોને દૂર કરવાના છે. શું કામ છે પેલું? આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધોને દૂર કરવામાં છે. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગો આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવાનું છે. પછી વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ વચ્ચે સંકલન સાધવાનું છે. ત્યારબાદ વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવાનું છે. અને આ જે બધા જ ઉપરયુક્ત જે ધ્યેયો છે તે સિદ્ધ કરવા માટે આ પ્રમાણેના પગલાઓ ભરવામાં આવેલા છે. શું છે? તો કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેનો અમલ કરાવવો. ત્યારબાદ બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલી ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ ચર્ચાઓ માટેનું સ્થાન કામગીરી બજાવી. ત્યારબાદ ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપવાનું છે. અને પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા જ સભ્ય દેશના વ્યાપારનું તે અવલોકન કરે અને એની અંદર જે કંઈ પણ સુધારા વધારા કરવાના હોય તે સુધારા વધારા કરવા માટેની વાતચીત કરે. આગળનો પ્રશ્ન છે ટકાઉ વિકાસ એટલે શું? અથવા તો ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો.
તો આપણને પહેલા તો અહીંયા ટકાઉ વિકાસનું આપેલું છે વ્યાખ્યા કે ટકાઉ વિકાસ એટલે શું? તો કે ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષ્યું. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવેલો છે. આપણી આસપાસના પર્યાવરણ પડેલી જે ગંભીર અસરો છે તેના કારણે જે ટકાઉ વિકાસ છે તેનો ખ્યાલ વિકસે છે. આજની પેઢી જે છે તેને સાધેલો જે વિકાસ છે તે ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. એટલે કે આજે આપણે જે વિકાસ કરીએ છીએ એ વિકાસ આવનારા પેઢીની અંદર તે ટકી શકે તેમ છે નહીં. તો વર્તમાન પેઢીની જે સગવડો છે તે ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત ન પણ થઈ શકે. આવનારી પેઢી છે અને અત્યારે આપણે જે સગવડ ભોગવીએ છીએ એવી ન પણ મળી શકે એવી શંકા સેવાઈ રહી છે. એટલે કે એવું શંકાઓ છે. તો આવા શંકાને દૂર કરવા માટે આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે, તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે અને વર્તમાન સમયનો આર્થિક વિકાસ છે તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. ત્યારબાદ 44 નંબરનો પ્રશ્ન કે ISI, MPO, HACCP આ ત્રણેય માળખાના પૂરા નામ લખી તેનો ઉપયોગ કઈ વસ્તુઓ માટે થાય છે તે જણાવો. તો ISI એનું પૂરું નામ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. તો પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક વાપરવાની પરવાનગી આપવામાં આવે છે. બીજું છે MPO તો કે માર્કેટિંગ પ્રોસેસિંગ આઉટસાઇડિંગ ઓથોરાઇઝિંગ. તો માંસ અને માંસની બનાવટો પર MPO નો માર્કો લગાડવામાં આવે છે. અને ત્રીજું છે HACCP એટલે કે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. અને તે ક્યાં વપરાય છે? તો કે યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા ખોરાક અને બનાવટો પર HACCP નો માર્કો લગાડવામાં આવે છે. ત્યારબાદ એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણને આપેલો છે. શું ક્વેશ્ચન આપેલો છે? તો કે ગ્રાહક સુરક્ષાના એક ઉપાય તરીકે કોઈ પણ એક ગ્રાહક અદાલતની સમજૂતી આપો. શું કરવાની છે? ગ્રાહક અદાલતની કોઈ પણ એક સમજૂતી આપવાની છે. તો રાષ્ટ્ર સરકાર, આપણા દેશની જે સરકાર છે તેને દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. એ જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે અને આ કમિશન અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવેલા છે. અને એ નિયમો માટે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમની આ ત્રણ વસ્તુની રચના કરેલી છે. એ ત્રણમાંથી કોઈ પણ એક આપણને લખવાનું કીધું. જો આપણને કીધું છે ને કોઈ પણ એક, યા તો જિલ્લા ફોરમ, યા તો રાજ્ય ફોરમ અથવા તો રાષ્ટ્રીય ફોરમ, ત્રણમાંથી તમને જે એક આવડતું હોય ને એ એક લખવાનું છે. તો આપણે જોઈએ, આપણે અહીંયા છે એ જિલ્લા ફોરમ વિશે આપણે જિલ્લા પંચની વાત કરેલી છે. તો દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે. જિલ્લા ફોરમ શું છે? તે દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશની અંદર લગભગ 571 જેટલી જિલ્લા ફોરમો કાર્યરત છે. તેમાં નિર્ધારિત ફીસ સાથે 20 લાખથી રકમ સુધીના દાવા થઈ શકે. આ જિલ્લા ફોરમ છે તેની અંદર કેટલી રકમ સુધીના દાવાઓ થઈ શકે? તો કે 20 લાખ સુધીના રકમના દાવાઓ થઈ શકે છે. ત્યારબાદ જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલો પક્ષકાર છે એ નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જો જિલ્લા ફોરમમાં એને યોગ્ય ન્યાય નથી મળતો તો તે રાજ્ય ફોરમની અંદર જઈ શકે છે. પણ એક સમય મર્યાદા આપેલી છે. કેટલી સમય મર્યાદા આપેલી? તો કે 30 દિવસની આપેલી છે. તે પૂર્વે તેને વળતરના દાવાની રકમ 50% રૂપિયા 25,000 થી ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. પણ એની પાછળ એક શરત પણ છે. શું છે? તે પૂર્વે તેને વળતરની જે રકમ હોય છે તેના 50%, જે વળતર હોય તેની 50% અથવા તો રૂપિયા 25,000 છે, બેમાંથી જે ઓછું હોય ને એને ડિપોઝિટ તરીકે જમા કરાવવાની હોય છે. અને આ ત્રણેય અદાલતો, જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ, એ અદાલતો, ત્રણેય અદાલતો જે છે તે કરેલા હુકમોનું પાલન ન કરનારને સજા અથવા કે દંડ
બંને શિક્ષા થઈ શકે, સજા પણ થઈ શકે અથવા તો કંઈક દંડ પેટે પૈસા પણ આપવા પડે, બેમાંથી અથવા તો બંને પણ થઈ શકે. ગરીબી રેખા BPL, તો અહીંયા જો આપણને એક નામ આપેલું છે, શોર્ટ ફોર્મ આપેલું છે BPL, એને શું કહેવાય છે? બિલો પોવર્ટી લાઈન, એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો. BPL કાર્ડ ધારકો જે હોય છે તે વ્યક્તિઓને સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમજ જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અન્વયે વકીલની મફત સેવા પણ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ આગળ 45 નંબરનો સવાલ, ગ્રાહક સુરક્ષા મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. કે ગ્રાહક સુરક્ષા મંડળોમાં જે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળો જે છે તેની ભૂમિકા આપણે સ્પષ્ટ કરવાની છે. શું કે છે? ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવા સરકાર માન્ય તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવેલા છે. તે જે ગ્રાહક મંડળો છે તે શું કરે છે? બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલા હોય છે અને ગ્રાહકોના અધિકારો અને કાયદાની જોગવાઈઓની વખતો વખત તે સમીક્ષાઓ કરે છે અને તેમાં સુધારા માટે સરકારને સૂચન પણ કરે છે. અને તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો અને પરિસંવાદો વગેરે યોજે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો પર તે ગ્રાહકોને માર્ગદર્શન પણ આપે છે. તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ગ્રાહક સુરક્ષા ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા સામાયિકો પસંદ કરે છે. આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળો અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે. એ કસૂરવારોને દંડ કરવા અને ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક અને શારીરિક યાતનાઓ સામે વળતર પણ આપે છે. એક્સ્ટ્રા ક્વેશ્ચન શું છે કે ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે તે 3 મુદ્દાઓ જણાવો. જો આપણે અહીંયા 3 મુદ્દા જણાવવાના છે, મેં 3 મુદ્દા અહીંયા તમને જણાવેલા છે. ઓકે, ટોટલ ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે એમાંથી 3 મુદ્દા આપણે અહીંયા જણાવવાના છે, પણ ટોટલ કેટલા મુદ્દા છે ને એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું. શું કરીને જણાવવાનું છે? કોમેન્ટ કરીને જણાવવાનું છે કે ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે. બધા જ મુદ્દાઓ જણાવવાના છે. તો જોઈએ, વર્તમાન સમયમાં ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું શોષણ છે તે નીચે પ્રમાણે થઈ શકે. પેલું તો શું છે? ઓછું તોલમાં. ચીજ વસ્તુઓની પૂરી કિંમત ચૂકવ્યા પછી પણ વેપારી જે હોય તે તોલમાં એટલે કે વજનમાં ત્રાજવામાં કે યંત્ર સાથે ચેડા કરીને ગ્રાહકોને ઓછા વજનમાં પેકિંગ પર લખ્યું હોય તેના કરતા ઓછી ચીજ વસ્તુઓ આપે છે. ત્યારબાદ બીજું શું છે? હલકી ગુણવત્તા વાળો માલ અથવા તો સેવા. કે હલકી ગુણવત્તાવાળી, ભેળસેળવાળી, કૃત્રિમ કે નકલી માલ વગેરે માર્ગે તેમજ અંતિમ તિથિ એટલે કે એક્સપાયરી ડેટ વીતી ગઈ એવી દવાઓ, સૌંદર્ય પ્રસાધનો કે અન્ય વપરાશી ચીજ વસ્તુઓનું વેચાણ કરીને ગ્રાહકને શું કરે છે? શોષણ કરે છે. ત્રીજું, વધુ કિંમત. ચીજ વસ્તુ પર જે કિંમત છાપેલી હોય એના કરતા વધારે રકમ લઈને, વધારે કિંમત લઈને કે ભાવ લઈને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે. ત્યારબાદ જોઈએ 46 નંબરનો પ્રશ્ન કે માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે થાય છે અથવા તો માનવ વિકાસ આંક માપવા માટે નિર્દેશકોની સમજૂતી આપો. તો સમજૂતી નીચે મુજબ છે. પેલું શું છે? તો કે અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે સરેરાશ આયુષ્ય. તો કે અપેક્ષિત આયુષ્ય એટલે કે દીર્ઘ અને નિરોગી જીવન જીવવા માટે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય. તેમાં મહત્તમ એટલે કે વધારેમાં વધારે 83.6 વર્ષ અને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું 20 વર્ષ સરેરાશ આયુષ્ય છે તે નક્કી કરવામાં આવેલું છે. અને માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો જે અપેક્ષિત આયુષ્ય આંક છે તે કેટલા વર્ષનો છે? 68 વર્ષનો છે. બીજું શું છે? શિક્ષણાંક છે. તો કે શિક્ષણાંકના 2 પેટા નિર્દેશકો છે. કેટલા છે? તો કે પેલું શાળાકીય સરેરાશ વર્ષ અને બીજું છે અપેક્ષિત શાળાકીય વર્ષો. એટલે કે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો
તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલું છે. અને માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો શાળાકીય સરેરાશ વર્ષ લગભગ 5.4 વર્ષ છે. કેટલો છે? 5.4 વર્ષ છે. ત્યારબાદ અપેક્ષિત શાળાકીય વર્ષો, તો કે 5 વર્ષનું બાળક છે પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો, તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા 0 વર્ષ નક્કી કરેલા છે. અને ભારતમાં અપેક્ષિત શાળાકીય વર્ષો છે તે કેટલા છે? 11.7 વર્ષ છે. પછી ત્રીજું શું છે? આવકાંક એટલે કે જીવન ધોરણ. તો જીવન નિર્વાહના માપન માટે શું છે? માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, કે જેને જીડીપી આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા. માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે. અને માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ ઘરેલું કુલ પેદાશ હતી તે $5,238 છે. શું છે? આજે યુએસ ડોલરની વાત થાય છે. માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે તે દેશની આવકની યુએસએના ચલણ મૂલ્યમાં આંકવામાં આવે છે. યુએસએનું ચલણ કયું છે? તો કે છે ડોલર. કયું છે? તો એને યુએસએ એટલે કે અમેરિકન ડોલરમાં માપવામાં આવે છે. ક્યાંના ડોલરમાં? અમેરિકાના ડોલરમાં. અને તે સમખરીદ શક્તિ એટલે કે એને આપણે શોર્ટમાં કહી શકીએ PPP. શું કહી શકીએ? PPP, પરચેસિંગ પાવર પેરિટી, એટલે કે આપણી ખરીદ શક્તિ તે તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું સરસ મજાનું ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર નંબર 2, પ્રશ્નપત્ર નંબર 2 એનો સેક્શન સી નું સોલ્યુશન. હવે આવા કોર્સને લગતી જે માહિતીઓ જે છે તે માહિતી મેળવવા માટે તમારે WhatsApp ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવાનું છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને આ વર્ષે આપણી ચેનલ દ્વારા ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એક સરસ મજાની ગુજરાતની પાવરફુલ બેચ, જેનું નામ છે આઈએમપી બેચ વર્ષ 2025, આ લોન્ચ કરવામાં આવેલી છે. શું કરવામાં આવેલી છે? લોન્ચ કરવામાં આવેલી છે. આજે આઈએમપી બેચ છે તે લોન્ચ થયેલી છે. એક બેચની અંદર જો તમારે જોડાવવું હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને કોન્ટેક્ટ નંબર છે 7046222254. આ બેચમાં જોડાવાથી શું ફાયદો થાય? તો કે બધા જ પ્રકરણ વાઇઝ છે તમને આઈએમપી પ્રશ્ન છે તેનું રિવિઝન મળી જવાનું છે. કલરફુલ પીડીએફ વાંચવા માટેની મળી જવાની છે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ મળી જવાના છે. બેકઅપ પ્લાન મળી જવાના છે. એમસીક્યુ ટેસ્ટ મળી જવાની છે. આવા તો બીજા ઘણા બધા બેનિફિટો છે એ તમને આ આપણી આઈએમપી બેચમાંથી મળવાના છે. તો ફટાફટ આપણી જે આઈએમપી બેચ છે તેની અંદર તમારે જોઈન્ટ થઈ જવાનું છે. અને વધારે જો માહિતી આઈએમપી બેચ વિશે મેળવવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છે 7046222254. એના પર કોલ કરીને તમે પૂછી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું સરસ મજાનું જે પ્રશ્નપત્ર 2 નો સેક્શન સી નું સોલ્યુશન. આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.